બે પ્રકારના વ્યક્તિઓ છે, તો પ્રોએક્ટિવ અને બીજા રિએક્ટિવ. જો તે જ આપણે ઘરેથી નીકળીએ છીએ કોલેજ આવવા માટે કે ઓફિસ જવા માટે, શું થશે? વરસાદ આવે શું થશે? શું રિએક્શન હોય છે? તમે મસ્ત તૈયાર થઈ શૂઝ બૂઝ પહેરીને બેગ લઈને તૈયાર થઈ ગયા છો, જેવા દરવાજો ખોલીને બહાર આવો છો ધોધમાર વરસાદ તરત જ ચાલુ થાય. શું રિએક્શન હશે? આજે અત્યારે કામ થવાનું હતું, મારે નીકળવાનું છે ને, લાભ 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 ઘણું બધું. હા કે ના? હવે ક્યાંથી જઈશ ને કેવી રીતે જઈશ ને? જો આવું બિહેવિયર હોય તમારું, આવો રિસ્પોન્સ હોય તો તમે રિએક્ટિવ પીપલ છો. અને મેજોરિટી બધા રિએક્શન જ આપતા હોય છે. રાઈટ ડાયરેક્શનમાં એક્શન આપવું કે રાઈટ ડાયરેક્શનમાં રિસ્પોન્સ આપણો હોતો જ નથી. વરસાદ આવે છે તો છત્રી લઈ જાવ ને, ક્યાં મોટી વાત છે? એ મોટી વાત છે? એક છત્રીની તો વાત છે, ઘરમાં હોય જ છે, કે તો રેનકોટની જ વાત છે ને, એનાથી બહુ મોટી વાત છે? તમે ગમે એટલી લડી નાખશો, ગમે એટલો ઓબાળો કરી નાખશો, આખી સોસાયટી ભેગી કરી નાખો કે આખું ગામ ભેગું કરી નાખો, તમારા કહેવાથી વરસાદ તો થવાનો છે નહીં. તમે કે હું આપણે ગમે એટલું કરી નાખીએ, વરસાદ બદલાવાનો નથી. તો એ પરિસ્થિતિમાં તમે શું કરી શકો? કે વરસાદ આવે છે, નો પ્રોબ્લેમ. મમ્મી કે પપ્પા છત્રી આપી દો, વરસાદ આવે છે મારે છત્રી લઈને જવું પડશે, કેમ છે? વાર્તા પૂરી. સ્ટુડન્ટ છો, માની લો કે કોઈ સબ્જેક્ટ છે, તમે જબરજસ્ત તૈયારી કરશે, પેપર સેટરે પેપર થોડું ટફ આવ્યું, શું રિએક્શન હોય છે? સાંજે પેપર પતાવીને ઘરે જઈએ તો શું રિએક્શન હોય છે? મમ્મી કે પપ્પા પૂછે કે પેપર કેવું રહી ગયું, શું રિએક્શન હોય છે? પેપર કાંત જ સાહેબને આવડતું નથી, ત્યાંથી તો કઈ આવડતું નથી, આટલું બકવાસ, આટલું બોગસ પેપર હોતું છે, આટલું ટફ હોતું છે, નાન નાન ઘણા બધા બહાર. તો રિએક્શન છે, એક્શન નથી. હા, પેપર સિલેબસ બહારનું હોય તો તમે કહી શકો, એવું તો હોતું જ નથી. 99.99%, 0.01% ની વાત નથી કરતી. 100% પેપર સિલેબસથી જ હોય છે. સિલેબસ તમારી સામે છે, બુક તમારી સામે છે, રિસોર્સિસ તમારી સામે છે. અને આપણી એક્શન કેવી હોય છે? રિએક્શન જ હોય છે. આપણે લડવાના જ મોડમાં હોઈએ છીએ. એટલે બે પ્રકારના હોય છે. તો હંમેશા રિએક્ટિવ નહીં બનવું, પ્રોએક્ટિવ બનવું. અને તો પ્રોએક્ટિવ બનશો તો તમે સર્વાઈવ કરી શકશો અને તમારી સફળતાને ટકાવી શકશો. ચોઈસ છે તમારી પાસે કે તમે રિએક્ટિવ બનવો, પણ આઉટકમ એન્ડ રિઝલ્ટ કઈ બનવાનું? પરિસ્થિતિ બદલાવાની નથી, પરિસ્થિતિ સામે અનુકૂળ તમારે થવું પડશે, તો જ શક્ય છે, અધરવાઇઝ નોટ.